નમસ્કાર. ભારતકુલ ફેસ્ટિવલના તૃતીય દિવસે આપનું સ્વાગત છે. આપ સૌને અમે આવકારીએ છીએ. આજે રંગભૂમિની રંગત ગુજરાતના સુપ્રસિદ્ધ નાટ્યવિદ, નાટ્યકાર આદરણીય રાજુ બારોટ અને સાથીઓની પ્રસ્તુતિ આપ માણવાના છો. 3 દિવસથી આપનો સુંદર અભૂતપૂર્વ પ્રતિસાદ આ ફેસ્ટિવલને મળી રહ્યો છે, એનો હરખ વ્યક્ત કરીએ છીએ. આવતીકાલે અંતિમ દિવસ અને આવતીકાલની કેટલીક સેશન્સ, ઇન્ટરેસ્ટિંગ સેશન્સની વાત કહી અને પછી આપણે રાજુ બારોટ અને સાથીઓની સાથે આ રંગભૂમિની રંગતને માણીશું. આવતીકાલે સવારે 11 કલાકે ભાવ સ્ટેજ પર, આપ સૌ જાણો છો કે અહીંયા ભાવ, રાગ અને તાલ એમ 3 સ્ટેજ પર પેરેલલ કાર્યક્રમ સવારે 11થી રાત્રે 11 દરમિયાન સતત ચાલે છે. મેઇન ઓડિટોરિયમની અંદર ભાવ, અહીંયા રાગ અને ત્યાં તાલ, એટલે કે અહીંયા સ્થાપત્ય, ફોટોગ્રાફી, શિલ્પકળા, પુસ્તક પ્રદર્શન્સ, વર્કશોપ્સ એક સાથે પેરેલલ બધું અહીંયા ચાલી રહ્યું છે. તો આવતીકાલે મયુર વાંકાણી, આનંદ અને સોમપુરાજી શિલ્પકળા વિશે, વૈભવી વિરાસત છે આપણી, એના વિશે વાત કરવાના છે. મયુર વાંકાણી એક્ટર તરીકે આપ સૌ જાણો છો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સુંદર મામા તરીકે જાણો છો, પણ બહુ મોટા શિલ્પકાર છે, એની વાત તેઓ મૂકવાના છે. એટલે એ રીતે આપણે માણીશું. આધુનિક ભારતમાં વ્યાવસાયિકતામાં ગીતા, આપણા આઈએસ અધિકારી ડૉક્ટર અંજુ શર્મા અને સમીર શુક્લ એ વિશે વાત મૂકશે. સિનેમામાં સનાતન, હિતલ ઠક્કર, અરવિંદ વેગડા, હિતુ કનોડિયા, મોના થીબા, કુણાલ સોની એમની વાત મૂકશે. સંસ્કૃતિ બચાવો, દેશ બચાવો, ઉદય માહુરકર બહુ જ મોટા વક્તા એ વાત કરશે. પત્રકારત્વનો રાજધર્મ, આપણા જાણીતા પત્રકાર આદરણીય અજય ઉમટ અને દીક્ષિત સોની એમની વાત પ્રસ્તુત કરવાના છે. ફિલ્મના સંદર્ભે આપણા જાણીતા ફિલ્મ લેખક, એક્ટર, ડિરેક્ટર વાત કરશે. મિતાઈ શુક્લ, નેહલ બક્ષી, અંકિત ગૌર અને હર્ષ શોધન. સોશિયલ મીડિયાના શહેરમાં મનીષ દેસાઈ, પ્રદીપ મલિક, રાજ ચાવલા. રમતગમત, પ્રકૃતિ અને સનાતન, સચિવ રમેશ મિર્જા સાહેબ, ધર્મેન્દ્ર ત્રિવેદી, પ્રતાપસિંહ ડાભી. અને લગ્ન ગીતો આપણી એક પરંપરા છે અને એના ચોક્કસ સ્થાનો છે, એનું મહત્ત્વ છે. આરતી સૌમિલ મુનશી, શ્યામલ સૌમિલ આરતી મુનશી તરીકે જાણીતા, એમાંથી આરતીબેન અને સૌમિલ મુનશી લગ્ન ગીતો પ્રસ્તુત કરશે. અને છેલ્લે રક્ષા શુક્લ લિખિત વાલામુઈ સાંજ કાવ્ય સંગ્રહનું વિમોચન, જેમાં ભાગ્યેશ ઝા સાહેબ, જયેન્દ્રસિંહ જાદવ, જીતેન્દ્ર જોશી, જીગર ઠક્કર અને અન્ય સાથીઓની પ્રસ્તુતિ થશે. તો આટલી વાત કર્યા પછી આજની આ સાંધ્ય બેઠકનો આરંભ કરીએ છીએ. આપણી રંગભૂમિને, ભૂતકાળને જીવંત કરવાના છે આ સૌ મહાનુભાવો. રંગભૂમિ જે એક ગીતને કારણે વન્સમોર 5-5, 10-10 વાર જે ગીતોમાં વન્સમોર મળતું હતું, નાટકો આ ગીતોને કારણે જીવંત હતા. કેટલાક પ્રેક્ષકો તો માત્ર ગીતો સાંભળવા માટે નાટક જોવા જતા હતા. એ ભવ્ય અને દિવ્ય ક્ષણોને થોડી ક્ષણોમાં આપણે માણીશું. તો એકવાર ખૂબ તાળીઓ સાથે આદરણીય રાજુ બારોટ અને સાથીઓને આપણે આવકારીએ, આપણે એમનું અભિવાદન કરીશું. હું ગિફ્ટ ઓકે, આપણા મહાનુભાવ આવે પછી રાજુભાઈનું આપણે અભિવાદન કરીશું. પણ કાર્યક્રમનો આપણે અત્યારે આરંભ આવી ગઈ છે આપણી પાસે. જી, હર્ષેન્દુભાઈને મંચ પર વધારવા માટે હું વિનંતી કરું છું. હર્ષેન્દુભાઈ ઓઝા રાજુ બારોટનું અભિવાદન કરશે. થેન્ક યુ વેરી મચ સર.
તો આપણે હવે આ રંગભૂમિના ગીતોની મહેફિલને માણીએ. પ્રથમ ગણપતિનું ધ્યાન તમે ધરજો રે, પ્રથમ ગણપતિનું ધ્યાન તમે ધરજો રે, પ્રથમ ગણપતિનું ધ્યાન તમે ધરજો રે, હે માનો મુજરો કરીને ચાચર રમજો રે, માનો મુજરો કરીને ચાચર રમજો રે, હે દેવી અજાઈ અજાઈ ભલું વાંચું
लाल की मनु लाली है मेरे लाल की। एक जब देखूं तब लाल पण लाल देखन मैं चली मैं भई लाल गुलाल जिरे मैं भई लाल गुलाल जिरे। सलाम वालेकुम मेरी वालेकुम सलाम है। सलाम वालेकुम मेरी वालेकुम सलाम है। अच्छा ठगड़ दद दई ता 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 आई भला ता 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 ता। एकारा भाई एकारा साहिब के गैर एकारा। 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 बैठे को बैठी सलाम खड़े को खड़ी सलाम। बैठे को बैठी सलाम खड़े को खड़ी सलाम। सूते को सूती सलाम जाते को जाती सलाम। सूते को सूती सलाम जाते को जाती सलाम। अच्छा ठगड़ दद दई ता 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 आई भला ता 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 ता। आमने सामने घर करो और बीच रहो मैदाना। आमने सामने घर करो और बीच रहो मैदाना। आवेगा मेरा छेला मारू खेलेगा मैदाना। आवेगा मेरा छेला मारू खेलेगा मैदाना। घोड़ा बेचा घोड़ी बेची मियां चला परदेश। घोड़ा बेचा घोड़ी बेची मियां चला परदेश। और घोड़ा बेचा घोड़ी बेची मियां चला परदेश। घोड़ा बेचा घोड़ी बेची मियां चला परदेश। मेरी जुरू को ऐसा कहियो सलाम वाले। 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 अरे अच्छा ठगड़ दद दई ता 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 आई भला ता 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 ता। નમસ્કાર. તર્જે થિયેટર એટલે કે રંગભૂમિના ગીતો આ કાર્યક્રમમાં આપ સૌ રસિકજનોનું સ્વાગત છે. શરૂઆતમાં આપે સંસ્કૃતમાં શ્લોકો સાંભળ્યા. આ પરંપરા 2500 વર્ષ પહેલાની છે.
સંસ્કૃત નાટકના દરેક લેખક જ્યારે નાટક પ્રસ્તુત કરે, નાટક લખે, તો એ નાટકને અનુરૂપ આ સ્તુતિ લખવામાં આવે અને આને નાંદી કહેવામાં આવે છે. દરેક નાટકની નાંદી લેખક અલગ અલગ લખતો, નાટકને અનુરૂપ. પછી આવીએ ગણપતિના વેશ ઉપર. 500-600 વર્ષ પહેલાંની વાત છે, જ્યારે ગુજરાતમાં આપણે ત્યાં ભવાઈની રચના થઈ. નાંદી વિલોપાઈ ગઈ અને પ્રારંભે ગણપતિનું પૂજન કરવામાં આવતું અને ગણપતિનો વેશ ભજવાતો. અને પછી પ્રિયંક પાસેથી તમે જે ગીત સાંભળ્યું એ જૂઠણના વેશનું ગીત હતું. જૂઠણ એટલા માટે કે એ જુઠ્ઠું બોલતો, પણ એના જૂઠણમાં ફિલોસોફી હતી, તત્વજ્ઞાન હતું. અને એ તત્વજ્ઞાન આ ગીત દ્વારા આમને સામને ઘર કરો ઓર બીચ રહો મેદાના આવી બધી વાતો લઈને આવે છે. હવે આવીએ આપણે જૂની રંગભૂમિ ઉપર. ગીતોના પુસ્તકો લખાયેલા છે, છપાયેલા છે, પણ એની ધૂનો કેવી હશે? રેડિયો પરથી મળી રહે, ઘણા જૂના કલાકારો પાસેથી મળી રહે એ ધૂનો. એટલે અમને એક લત લાગી કે જે કલાકારો આ ગીતો ગાતા હતા, જો એ જીવિત હોય તો એમને શોધીને એમની પાસેથી આ ધૂનો સાંભળીએ. એટલે અમે ઉત્તર ગુજરાતની ખેપો માણતા. એમાં અમે સાંભળ્યું કે બાલીસણામાં, ગામ બાલીસણામાં કોઈક કલાકાર છે જૂની રંગભૂમિનો. સવારથી નીકળેલા 3 બાલીસણા અમે ફરી વળ્યા, ત્યારે છેવટે સાંજે અમને પાટણ પાસેનું બાલીસણા ગામ મળ્યું અને ત્યાં અમને મળ્યા બાબુભાઈ મફતલાલ નાયક. અમે કીધું કે દાદા, અમે આવી રીતે અમદાવાદથી આવ્યા છે અને તમારી પાસેથી રંગભૂમિના ગીતો જો તમને યાદ હોય તો સાંભળવા છે. એટલે દાદાએ તો કીધું કે ભાઈ હવે તો ઉંમર થઈ ગઈ છે, મોઢામાં દાંત રહ્યા નથી, શ્વાસ ચડી જાય છે, ક્યાંથી ગવાય અમારાથી. અમે કીધું કે કશો વાંધો નહીં દાદા, અમને જે કંઈ થોડું ઘણું આવડે છે એ તમને સંભળાવીએ, તમને યોગ્ય લાગે હોય એ કહેજો. એટલે હાર્મોનિયમ કાઢ્યું, ઢોલક કાઢ્યું અને અમે ગાવાનું શરૂ કર્યું. કલાકાર જીવ ઝાલ્યો રે, અમારા હાથમાંથી હાર્મોનિયમ છીનવી લીધું અને એ વગાડવા માંડ્યા અને ગાવા માંડ્યા. ત્યાં એટલામાં એમના ભત્રીજા મણીલાલ નાયક આવ્યા અને આ 2 કલાકારોએ ભેગા થઈને અમને જે ગીત સંભળાવ્યું એ ગીત હવે અમે રજૂ કરીશું. અને અમે પૂછ્યું, દાદા આ કયા નાટકનું ગીત છે, કોણે લખ્યું, કોણ સંગીતકાર હતું? એમને કશું યાદ નહોતું. કે બેટા, અમે તો એવું કરીએ કે જે બહુ પોપ્યુલર થયું હોય ગીત એને અમે કોઈ પણ નાટકમાં નવા સિચ્યુએશન સાથે એને ગાઈ નાખીએ. એટલે એ ગીત પ્રસ્તુત કરશે હેતલ અને શુભમ. હેલો ચેક હેલો. તું તો છોડી દે આવા તોફાન, હું તારી સાથે ના બોલું, ના બોલું, ના બોલું રે. તું તો છોડી દે આવા તોફાન, તારી સાથે ના બોલું, ના બોલું, ના બોલું. તું તો છોડી દે આવા તોફાન, તારી સાથે ના બોલું, ના બોલું, ના
મારીને તને ઘાયલ કરું, હું તો તીર મારીને તને ઘાયલ કરું. એ તારા તીરના નિશાન ચુકાવું, તારી સાથે ના બોલું, ના બોલું, ના બોલું રે. તું તો છોડી દે આવા તોફાન, તારી સાથે ના બોલું, ના બોલું, ના બોલું રે. હું તો માછલી બનીને જળમાં તરું, હું તો માછલી બનીને જળમાં તરું. હું તો જાળે નાખીને તને પકડી પાડું, હું તો જાળે નાખીને તને પકડી પાડું. એ તારી જાળના નિશાન ચુકાવું, તારી સાથે ના બોલું, ના બોલું, ના બોલું રે. તું તો છોડી દે આવા તોફાન, તારી સાથે ના બોલું, ના બોલું, ના બોલું રે. હું તો નાગણ બનીને જંગલમાં ફરું, હું તો નાગણ બનીને જંગલમાં ફરું. હું તો મુરલી વગાડી, હું તો મુરલી વગાડી તને વશમાં કરું, હું તો મુરલી વગાડી તને વશમાં કરું. એ તારી મોરલીના નાદના સુનાવા, તારી સાથે ના બોલું, ના બોલું, ના બોલું રે. તું તો છોડી દે આવા તોફાન, તારી સાથે ના બોલું, ના બોલું, ના બોલું રે. હવે ના બોલું, ના બોલું, ના બોલું રે. કહું છું ના બોલું, ના બોલું, ના બોલું રે. હું મૂળ વડોદરાનો, અને અમારા ઘરમાં અમારો કેરટેકર નટુ, નટવર નામ, અમે એને નટુ કહેતા. અને આ નટુ કામ કરતાં કરતાં એની નજર જો હાર્મોનિયમ પર પડી જાય તો કામ બાજુ પર મૂકી રાખે અને સીધું હાર્મોનિયમ વગાડવા બેસી જાય. એની પાસેથી આ ગીત મળેલું છે. મેં કીધું કે તને કેવી રીતે આ ગીત આવડે આ નાટકનું? તો કહે છે કે અમે લોકો મૂળ ભરૂચ તરફના, અને ભરૂચમાં જ્યારે નાટક કંપની આવે, મારા માતુશ્રી આમ તો ટીચર સ્કૂલમાં, પણ જ્યારે નાટક કંપની આવે ત્યારે નાટક કંપનીવાળા એની માને વાયોલિન વગાડવા માટે લઈ જાય, અને ત્યાં આંગળી ઝાલીને ગયો હશે અને એને થોડું ઘણું આ ગીત યાદ રહી ગયું હતું. આ ગીત નટુ પાસેથી મળ્યું છે. કહે શંકર સિતમ વર્ષે સળગતી આગ સંસારે, કહે શંકર સિતમ વર્ષે સળગતી આગ સંસારે, જણાતી શાંત
જણાતી શાંત હા શાંત, શાંત જણાતી શાંત, પણ સિંહણ વિફરે ત્યારે ભયંકર છે. આમ ઉપર છલ્લું એવું લાગે કે અમે નારી વિરોધીઓ છે, પણ ના એવું નથી. આમાં પ્રશસ્તિ જ છે નારીની કે અધૂરા 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 જ્ઞાનની નારી મળે ત્યારે ભયંકર છે અધૂરા જ્ઞાનની નારી મળે ત્યારે ભયંકર છે. જણાતી નમ્ર પણ ના ગણ, જણાતી નમ્ર પણ ના ગણ, જણાતી નમ્ર પણ ના ગણ દસે ત્યારે ભયંકર છે અધૂરા જ્ઞાનની નારી મળે ત્યારે ભયંકર છે. જો ગંગા ને યમુના જો ગંગા ને યમુના જુઓ પતિ તો- ગંગા અને યમુના. હા, ગંગા અને યમુના બરાબર. જો ગંગા ને યમુના પતિતોના પાપ ધોના. હા. હર હર ગંગે, હર હર ગંગે. નહીં નાખ્યું મારા નામ. ના 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 ના. જુઓ ગંગા ને જમુના પતિતોના પાપ ધોનારી, છતાં હદ બારના પાણી, છતાં હદ બારના પાણી ચડે ત્યારે ભયંકર છે અધૂરા જ્ઞાનની નારી મળે ત્યારે ભયંકર છે. ચમકતી ચાંદની જેવી, આહાહાહા. ચમકતી ચાંદની જેવી. ચમકતી ચાંદની જેવી, ચમકતી ચાંદની જેવી, ચમકતા ઠીક લાગે છે, છતાંય વીજળી જારે, છતાંય વીજળી જારે પડે ત્યારે ભયંકર છે અધૂરા જ્ઞાનની નારી મળે ત્યારે ભયંકર છે. જણાતી નમ્ર પણ
દાદા કોઈ માને નહીં કે ડોક્ટરે તમને 2 વર્ષથી ગાવાની ના પાડી દીધી છે, જે રીતના તમે વાત કરી રહ્યા છો. જોરદાર તાલી જાય રાજુ બારોટ સર માટે. નાટક અરુણોદય 1921. કવિ લેખક પ્રભુલાલ દ્વિવેદી 1921 લખાયેલું આ ગીત હજુ આજે પણ જેમણે જૂની રંગભૂમિ જોઈ છે એમની યાદોમાં ગવાતું રહે છે. પ્રસ્તુત કરશે જીગર અને જીગી. તમે જોજો કે તમે જોજો ના વાયદા વિતાવજો, કે તમે જોજો ના વાયદા વિતાવજો. હું પીયું પહેલી પેસેન્જરમાં આવજો, હું પીયું પહેલી પેસેન્જરમાં આવજો. હાર તોરાથી સ્વાગત સ્વીકારજો, એ હાર તોરાથી સ્વાગત સ્વીકારજો. હું પીયું પહેલી પેસેન્જરમાં આવજો, હું પીયું પહેલી પેસેન્જરમાં આવજો. સિલ્કની કિનારે કેરા વાયલા ચેરા, સિલ્કની કિનારે કેરા વાયલા ચેરા. કોક નવા નાટકના અચ્છા ઓપેરા, કોક નવા નાટકના અચ્છા ઓપેરા. ઓ થોડા હેન્ડબિલ, ઓ થોડા હેન્ડબિલ હેર ઓઇલ તળા લાવજો, ઓ થોડા હેન્ડબિલ હેર ઓઇલ તળા લાવજો. ઓ પીયું પહેલી પેસેન્જરમાં આવજો, ઓ પીયું પહેલી પેસેન્જરમાં આવજો. એક હાર્મોનિયમ, એક હાર્મોનિયમ, હા એક હાર્મોનિયમ પેરિસનું લાવજો, એક હાર્મોનિયમ પેરિસનું લાવજો. આવવાનો તાર મન આગળથી આપજો, આવવાનો તાર મન આગળથી આપજો. તમે સામા સ્ટેશન પર સીધાવજો, તમે સામા સ્ટેશન પર સીધાવજો. હું પીયું પહેલી પેસેન્જરમાં આવજો, તમે સામા સ્ટેશન પર સીધાવજો, હું પીયું પહેલી પેસેન્જરમાં આવજો. તમે સામા સ્ટેશન પર સીધાવજો. વન્સ મોર તો એટલા માટે લેતા હતા કે તે વખતે મોબાઈલ ઉપર રેકોર્ડિંગનો વ્યવસ્થા નહોતી અને ગીત લખી લે અને એની ધૂન યાદ રહી જાય એટલે વારંવાર વન્સ મોર આપીને ગવડાવતા હતા. પારંપરિક વેશ ઈશકલાલનો વેશ અથવા તો બાવાજીનો વેશ. પણ વિદુષી શાંતા ગાંધી જસમા ઉડનનો વેશ જ્યારે આજે ભજવે છે ત્યારે આ ઈશકલાલના વેશનું ગીત જસમા ઉડનમાં વાપરે છે. બંને નાટકોમાં બંને ભવાઈમાં સિચ્યુએશન અલગ છે. ઈશકલાલના વેશમાં પાખંડી બાહુઓ છે એને છતો કરવા, ઉઘાડો પાડવા ભવાઈનો કલાકાર ભવૈયો
એ મોહિની રૂપ ધરીને બાબાને ઉઘાડો પાડે છે. જ્યારે જસમા ઓડનમાં આ ગીત વપરાય છે ત્યારે નાલા ઋષિ ઘોર તપસ્યા કરી રહ્યા છે. ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલી ઉઠે છે. એટલે એનું તપભંગ કરવા માટે સ્વર્ગમાંથી અપ્સરાઓને ઇન્દ્ર પૃથ્વી પર મોકલે છે. પ્રસ્તુત છે લાલ તો વૈરાગણ. बजावे तब में नदिया किनारे जोगी नदिया किनारे जोगी बंसी बजावे तब में पानी भरन चली जाऊं जोगी के कारण लाल बैरागढ़ बन जाऊं सरोवर किनारे हूँ तो पानी डाले मसे हाली जाऊं हूँ तो पानी डाले मसे हाली जाऊं बाबा कारण लाल मेरा गण थाऊं रे તો ચલે હિંગળાજ. હા હા હેડો હેડો હાલો ને હિંગળાજ જઈએ બાબાજી હું તો તમારી વાલી રે હાલો ને હિંગળાજ જઈએ બાબાજી હું તો તમારી વાલી રે किनारे जोगी दुनिया जगावे तब मैं नदिया किनारे जोगी नदिया किनारे जोगी दुनिया जगावे तब मैं दर्शन काज चली जाऊं जोगी के कारण लाल बैरागढ़ बन जाऊं
તાક દિનમ 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 તાક થઈ આ દિનમ તાક થઈ. જૂની રંગભૂમિમાં અને આપણી ભવાઈઓમાં સ્ત્રીની ભૂમિકા પુરુષો ભજવતા. સામાજિક કારણ પણ હશે, પછી એમાં ધાર્મિક કારણ પણ જોડી દીધું હશે. છેક 1938માં મોતીબાઈની નામની સ્ત્રી કલાકાર પહેલીવાર મંચ પર પ્રવેશ કરે છે. નાટક વડીલોના વાંકે અને કલાકારનું નામ છે મોતીબાઈ. ગીતનો દેખાવ હોય અને ગઝલની શૈલી પણ હોય એવું આ ગીત. અને કેવી કડી છે કે ગહેરાતી આંખને દીધા સોગંદ મેં, ગહેરાતી આંખને દીધા સોગંદ મેં, મટકું માર્યું તો તારી વાત છે. હેતલ अलबेला काजे उजागरा
ઉત્તર ગુજરાતનું લોકગીત જે ભવાઈમાં પણ આવ્યું. હે મારી સાહેલી રે, હે મારી સાહેલી રે, દાબળ ડુંગર પર બોલે મીઠા મોર રે આપણી, કોયલ કેમ નથી બોલતી રે, કોયલ કેમ નથી બોલતી રે, હે મારી સાહેલી રે, સાહેલી રે, જીણા ઝરમર વરસે મેઘ રે કોયલ કેમ નથી બોલતી રે, કોયલ કેમ નથી બોલતી રે, કે મારી સાહેલી રે, સાહેલી રે, તમે બોલો તો સુખ થાય રે કોયલ કેમ નથી બોલતી રે, કોયલ કેમ નથી બોલતી રે, કે મારી હે મારી સાહેલી રે, તમે નહીં બોલો તો, હા નહીં બોલો તો, નહીં બોલો તો દઈશું અમે ગાળ રે આપણે, કોયલ કેમ નથી બોલતી રે, કે તમે નહીં આવતું દઈશું અમે ગાળ રે. આ તાસીર નહીં બોલો તો દઈશું અમે ગાળ રે, આ તાસીર તો લોકગીતોમાં જ હોઈ શકે. હે મારી સાહેલી રે, તમે નહીં બોલો તો દઈશું અમે ગાળ રે, નથી બોલતી રે, કોયલ કેમ નથી બોલતી રે, હે મારી સાહેલી રે, ડુંગર પર બોલે મીઠા મોર રે આપણી, કોયલ કેમ નથી બોલતી રે, કોયલ કેમ નથી બોલતી રે, કોયલ કેમ નથી બોલતી રે. નાટક માલવપતિ મુંજ 1924. અશરફ ખાન, માસ્ટર અશરફ ખાન, પેશાવલી કલાકાર, ઉર્દુ થિયેટરમાંથી, પારસી થિયેટરમાંથી ગુજરાતી રંગભૂમિ ઉપર પ્રવેશ કરે છે. અને આ માલવપતિ જ્યારે ભજવે ત્યારે હાઉસફુલ જ હોય. કોઈ કંપનીને નુકસાન ગયું હોય, બેસી ગઈ હોય, ફરી બેઠા થવું હોય તો એ નાટક કંપની આ માલવપતિ મુંજ નાટક હાથમાં લે અને માસ્ટર અશરફ ખાનને આમંત્રે કે તમે આવીને નાટક ભજવો. એ રીતે એ બેસી ગયેલી નાટક કંપની ફરી પાછી બેઠી થાય. આ રીતે માલવપતિ મુંજના અશરફ ખાને લગભગ 5000 જેટલા શોઝ કર્યા હશે. અતિશયોક્તિ લાગે. પ્રભુલાલ દ્વિવેદી પાસેથી આ નાટકનું એ ગીત મળે છે. ગીત નહીં
ગઝલ, નખશિક શુદ્ધ ગઝલ, કે હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે. પ્રસ્તુત કરશે પ્રિયંક. કે પ્રેમ તણા મહારાજ્યમાં એવો અવળો ન્યાય. પ્રેમ તણા મહારાજ્યમાં એવો અવળો ન્યાય. દલડા કેરા ચોરને કશી સજા ન થાય. કે પ્રેમ આંધળો સૌ કહે ને કાપે દિલની પાંખ, પણ પ્રેમે અંધ થયા વિના નથી ઉઘડતી આંખ, નથી ઉઘડતી શુદ્ધ પ્રેમી ને નિગમના જ્ઞાન ઓછા છે. હૃદયના શુદ્ધ પ્રેમી ને નિગમના જ્ઞાન ઓછા છે. ન પરવા માનની તો એ ના પરવા માનની તો એ બધા સન્માન ઓછા છે. હૃદયના શુદ્ધ પ્રેમીને તરી જાવું બહુ સહેલું છે. મુશ્કિલ ડૂબવું જેમાં તરી જાવું. આંખે અડધી ઊંઘ અર્ધ જાગ્યા, સ્વપ્ના જુએ સ્નેહના થઈ અર્ધા નિર્લજ્જ. લાજ અર્ધી અમૃત પીએ પ્રેમના. પીવાય રસ અર્ધ અર્ધ ઢળતો અર્ધી ઢળે આંખડી. પીવાય રસ અર્ધ અર્ધ ઢળતો અર્ધી ઢળે આંખડી. વીતે અર્ધી રાત વીતે અર્ધી રાત તોય કહીએ વીતી અર્ધી જ ઘડી. તરી જાવું બહુ સહેલું છે. મુશ્કિલ ડૂબવું જેમાં અરે એ રસ સરિતાથી એ નિર્મળ રસ સરિતાથી તો ગંગા સ્નાન ઓછા છે. ન પરવા માનની તો એ ન પરવા માનની તો એ બધા સન્માન ઓછા છે. હૃદયના શુદ્ધ પ્રેમીને
कलहे वहे आंसू चुमी चापी हृदय स्वामी प्रणय कलहे वहे आंसू चुमी चापी हृदय स्वामी अरे एक पल माटे अरे एक पल माटे जीवन ना दान ओछा छे न परवा माननी तो न परवा माननी तो बधा सम्मान ओछा छे हृदयना शुद्ध प्रेमी ने निगमना ज्ञान ओछा ज्ञान ओछा ज्ञान ओछा छे मृणाल वश करवा આવ્યા હતા ને વશ થઈને જવાના તમારા જીવાને વશ કરવા કરતા વધારે બીજું સુખ શું ભાગ્યેશભાઈ આને સાહિત્ય પ્રકાર કહેવાય કે ના કહેવાય નખશિક શુદ્ધ ગઝલ કે એક પળ માટે જીવનના દાન ઓછા છે અને મટકું માર્યું તો તારી વાત છે આવી સિમ્પ્લિસિટી આવી સરળતા સાદગી મેલડી તો છે જ પણ સાથે સાથે આ ગીતોમાં અભિનયતા છે એટલે કે આંખો બંધ કરીને પણ જો આ ગીત સાંભળો તો તમારી નજર સમક્ષ ચિત્ર ખડું થઈ જાય એ છે આ રંગભૂમિના ગીતો વલ્લભીપતિ નાટક 1927 લેખક કવિ બદલાય છે મનસ્વી પ્રાંતિજવાળા અને સંગીતકાર છે માસ્ટર કાસમભાઈ આપણે સનેડાથી તો પરિચિત છે જ આ સનેડો એ જમાનામાં મંદિરોમાં માતાજીના સ્નેહના ગીતો તરીકે ગવાતો સ્નેહડો એના પછી સનેડો એવું આવ્યું તો સિચ્યુએશન એવી છે કે પન્નાને પૂનમચંદના પરણ્યાની પહેલી રાતનો આ પ્રસંગ છે પૂનમચંદ પન્નાને ઘૂંઘટ હટાવવા માટે કહે છે વાલી એ વાલી હવે ઘૂંઘટ હટાવો અને તમારા કમળ મુખના દર્શન કરાવો ઘૂંઘટ ખોલવાનો તો ઇનામ દેવું પડશે અરે તારા ઘૂંઘટ પર તો આખું ઘોઘા બંદર બક્ષીસ છે બોલ બોલ પ્યારી પન્ના તને શું ઇનામ જોઈએ છે મારે તો ચંદનહાર જોઈએ અરે એ ચંદનહારમાં તે શું પડ્યું છે અરે તું કહે તો મોહન હાર મંગાવી આપું અરે હીરાનો હાર લાવી દઉં મોતીની માળા મંગાવી દઉં અરે કાકુ શેઠનો કોઈનૂર લાવી દઉં ભાઈ વાહ ન બોલવું કે ન ચાલવું તણી વાત છે અરે વાંઢા બિરાદરો અરે પરણવું એ તો કતલ કેરી રાત છે झट जाओ हाय 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 क्या फिरकी मारी है ओ बाप झट जाओ
चंदन हार लावो घूंघट नहीं खोलो चट जाओ चंदन हार लावो घूंघट नहीं खोलो मने लागो ए हार लो मेर लो तमकी नहीं बोलो चट जाओ चंदन हार लावो घूंघट नहीं खोलो અરે મોઘી તારી માગણી ને મોઘા તારા મૂલ તે ના હોય અરે મોઘી તારી પ્રીતડી અરે મોઘી તારી પ્રીતડી એ મેં તો કરતા જ હાય મેં તો કરતા જ કીધી ભૂલ ઘટ જટ ખોલો હે મેં તો કરતા જ કીધી ભૂલ ઘટ જટ ખોલો એ છટ જાવો ચંદન હાર લાવો ઘૂંઘટ નહીં ખોલો છટ જાવો ચંદન હાર લાવો ઘૂંઘટ નહીં ખોલો એ તું મદ્રાસી મોરલો તે મદ્રાસ ના છે ને હું સોરઠની ઢેલી અમારી ઢલડી પરણ્યા હો તો પાડજો કાન ખોલીને સાંભળી લેજો પરણ્યા હો તો પાડજો એ નહીં તો પિયર વળાવી બેલ રે ઘૂંઘટ નહીં અરે આ હું બોલ્યા નહીં તો પિયર વળાવી બેલ રે ઘૂંઘટ નહીં ખોલું છટ જાઓ ચંદન હાર લાવો ઘૂંઘટ નહીં ખોલું અરે તું જુનાગઢની સુંદરી મોઢું જ જોયું નથી તારા અવાજ પરથી તો પારખી જાવ ને અરે તું જુનાગઢની સુંદરી ને પન્ના હાય પન્ના તારું ના હાય હાય નામે ખબર છે લે અરે અહીંયા ચિત્રાઈ ગઈ છે ખોતરાઈ ગઈ છે. અરે તું જુનાગઢની સુંદરી ને પન્ના તારું નામ આ ભાંગવાડી ભેગી થઈ આ ભાંગવાડી ભેગી થઈ તને જોવા આવ્યું મુંબઈ ગામ જટ ખોલો તને જોવા આવ્યું મુંબઈ ગામ જટ ખોલો છટ જાઓ ચંદન હાર લાવો ઘૂંઘટ નહીં ખોલો છટ જાઓ ચંદન હાર લાવો ઘૂંઘટ નહીં ખોલો ઘટ જટ ખોલો ઘૂંઘટ નહીં ખોલો ઘૂંઘટ જટ ખોલો નહીં ખોલો ના ખોલતી જા નહીં જોઉં તારું ડાચું ફરી પાછું એ જ નાટક એટલે એ જ કલાકાર માલોપતિ મુંજ અશરફ ખાન અને આ ગઝલ નું મુખડું તો કાળે ક્રમે કહેવત થઈ ગઈ છે કે
એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી. પ્રસ્તુત કરશે પ્રિયંક. મોઢા બદલાય છે, અવાજ એક જ છે, અશરફ ખાન. કે પડતા પર પાટું કદી ને દાજ્યા ઉપર ડામ. વાહ. પડતા પર પાટું કદી ને દાજ્યા ઉપર ડામ, દઈશ ના તું કોઈને, એ દુર્જનનું કામ. ધન જન સંપત્તિ સાહેબી કાઈ ના આવે સાથ. ધન જન સંપત્તિ સાહેબી કાઈ ના આવે સાથ. ઈશ્વરના દરબારમાં જાવું ખાલી હાથ. એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી. એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી. એથી જ શાણા સાહેબીમાં લેશ ફૂલાતા નથી. કોઈના જાતા નથી. ભાગ્ય રૂઠે કે રીજે એની તમા જેને નથી. ભાગ્ય રૂઠે કે રીજે એની તમા જેને નથી. ભાગ્ય રૂઠે કે રીજે એની તમા જેને નથી. એજ શૂરા જે મુસીબત, એજ શૂરા જે મુસીબત જોઈ મૂંઝાતા નથી. કોઈના જાતા નથી. એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી. જોશે જોશે જગત કહેશે બધા, હાર્યો છતાં જીતી ગયો. જોશે જગત કહેશે બધા, હાર્યો છતાં જીતી ગયો. અરે દુશ્મનો પણ એ જ કહેશે કે મુંજ તો એક જ થયો. દુશ્મનો પણ એ જ કહેશે કે મુંજ તો એક જ થયો. ભાગ્ય રૂઠે કે રીજે એની તમા જેને નથી. એ શૂરાનું બીજું લક્ષણ. ખીલે તે કર્માય છે ને સર્જાય તે
લોપાય છે ખીલે તે કરમાય છે ને સર્જાય તે લોપાય છે જે ચડે તે પડે જે ચડે તે પડે એ નિયમ બદલાતા નથી નિયમ બદલાતા નથી એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી એથી જ શાણા સાહેબીમાં લેશ ફૂલાતા નથી કોઈના જાતા નથી કોઈના જાતા નથી ધન્યવાદ વાહ વાહ ક્યા બાત ओ राजा जी मोरे बलमा जी मोरे रसिया जी ओ राजा जी मोरे बलमा जी मोरे रसिया जी मुझे छोड़ चले मुंह मोड़ चले तोड़ चले माया से रिश्ता ओ राजा जी मोरे बलमा जी मोरे रसिया जी मेरे मन की प्यासी नाम उदासी मन की प्यासी नाम उदासी मैं खोके मैं रोऊंगी तड़पूंगी सारी रात जी ओ राजा जी मोरे बलमा जी मोरे रसिया जी ओ राजा जी ओ राजा जी આમ તો પારંપરિક વેશ મેના ગુર્જરીનો વેશ, પણ આપણા સાહિત્યકાર અને વિવેચક રસિકલાલ છો પરીખે ભવાઈના તત્વો જાળવીને નવું નાટક લખ્યું મેના ગુર્જરી. મેનાના ગામના પાદરમાં બાદશાહે છાવણી નાખી છે. મેના એની સખીઓને સાથે લઈને દૂધ દહીં વેચવા છાવણીમાં જાય છે કે એ બાને બાદશાહની રોનક જોઈ શકાય. બાદશાહની નજર મેના પર પડે છે અને મોહિત થાય છે. તો આ સંવાદ છે બાદશાહ અને મેના વચ્ચેનો. ક્યા દિલકશી ક્યા હૈ ખૂબી क्या खूब रूही खुशनुमाई खूबसूरती क्या बनी देखी न ऐसी दिलरुबाई. क्या हुस्न है क्या हुस्न है क्या हुस्न है. छोटी मटकी का मूड करो गोरी. छोटी मटकी का मूड करो गोरी. इसका क्या है इसका क्या है छोटी मटकी का मोल करो तो राजा. छोटी मटकी का मोल करो तो
नाचू आज जोर जुलम से हाथ लगाया, जोर जुलम से हाथ लगाया, मुल्क उड़ेगी खाक बादशाह, मुल्क उड़ेगी खाक। के बाग से गुजरी चालियां ले गया ते पावागढ़, हे पावागढ़ में हे पावागढ़ में लो पूवी ने माँ काली कह लाई रे, माँ काली कह लाई रे, माँ काली कह लाई रे। 1920 नाटक छत्र विजय। कवि रघुनाथ ब्रह्मभट्ट, એકલા કવિ નહીં, રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ, એમણે એ નાટકોમાં શરસ્તો પાડેલો કે રાજ દરબારની રાજ નર્તકીઓ જ્યારે નૃત્ય પેશ કરે ત્યારે વ્રજ અથવા ભોજપુરી ભાષામાં ગીતો લખ્યા અને એ ગીત વર્ષો પછી ફિલ્મમાં પણ ગવાયું. બહુ જાણીતું ગીત છે હેતલ. વાર્તા એવી છે કે ગુજરાતીના પ્રોફેસર અને તે પાછા નાગર. બહુ મોટી ઉંમરે સ્વાભાવિક છે લગ્ન થયા અને ગામડાની ગોરી લઈને આવી ગયા. પછી એમની શી દશા થઈ એ દશા રજૂ કરશે હેતલ અને માનવ. તમે હંધાય તમે જોજો તમે ખાસ જોજો તમે જોજો સૌ છોકરીને સોરા અમારા પિતમજી પ્રોફેસર બોરા. તમે જોજો તમે જોજો તમે જોજો સૌ છોકરીને સોરા અમારા પિતમજી પ્રોફેસર બોરા.
તમે જોજો સૌ છોકરીને છોરા, મારી પરણે તર ગામડાની ગોરી. એ તમે જોજો સૌ છોકરાને છોરી, મારી પરણે તર ગામડાની ગોરી. ભોગ લાગ્યા ભટકાણી આબામાં, ભોગ લાગ્યા ભટકાણી આબામાં, લાવા શાના હવે જીવવામાં. પ્રેમ કરવાને આઈ એમ સોરી, મારી પરણે તર ગામડાની ગોરી. એ તમે જોજો સૌ છોકરાની છોરી, મારી પરણે તર ગામડાની ગોરી. જોજો થઈ ગયો ને, વાંધો નહીં આવે. થઈ ગયો. પ્રહસન વિભાગ એટલે કે કર્ટેન કોમેડી. સેટ બદલવા માટે મંચ પર વચ્ચે પડદો આવે, પાછળ સેટ બદલાય અને આગળ કોમિક સીન ભજવાય. નાટક વીર પસલી 1944. ગીત લેખક કવિ શ્રી ત્રાપચકર, સંગીત મોહન જુનિયર. તો પ્રસ્તુત છે કા. શું વિચાર કરો છો? એ જ કે આપ કેટલા રૂપાળા દેખાવ છો. અરે દેખાવ છો શું? છું જ, પણ મારા રૂપની તમને કદર જ ક્યાં છે? એમ ન બોલો. તો કેમ બોલું? હું એ કુંવારી છું અને તમે કુંવારા છો, પણ હું આપને પસંદ. એ ભાઈ, તમે પસંદ છો ને આ તમારું ઝવેરાતે પસંદ છે. ત્યારે તો ફિલ્મ સ્ટાર બનવા કરતા લખોપતિની પત્ની બનવું એ જ ઉત્તમ. હું ભાગ્યશાળી કે આપ મને મળ્યા. એ ભાઈ, આ બધા વખાણ વખત આવે ત્યારે કરજો ને. હાલ તુરત તો તમને બાપા પાસે ઊભા રાખીને કેવું છે કે બાપા મેં આ કન્યાને પસંદ કરી છે. હેલો. જોજો હું બાઈક બંધ ના, જોજો હું ફરી ના જતા. અરે ફરી જવું એ તો અમારો ધંધો છે. કહો તો આપ મને કેવી ચાહો છો? પ્રેમીને પ્રેમી કોઈ પૂછે કે નૈનો માં શું છે? પ્રેમીને પ્રેમી કોઈ પૂછે કે નૈનો માં શું છે? પ્રેમી ના નૈનો માં હું છું તો મનડામાં શું છે? પ્રેમી ના નૈનો માં હું છું તો મનડામાં શું છે?
मीठी आंबानी डाले में कोयलड़ी बीठी पीयू बोली ने मने लागी अरे मीठी कोयलડી ને દીધી કીકી માં શું છે મીઠી કોયલડી ને દીધી કીકી માં શું છે પ્રેમી ના નૈનો માં હું છું તો મને નામાં શું છે चांदनी में आंखों में जोई खोयू में हयू ने आखड़ी रोई खिलती चांदनी में आंखों में जोई खोयू में हयू ने आखड़ी रोई આયરન પૂછું હૈયાને ના જોશો એ ચાંદની માં શું છે અરે ખુશો હૈયાને ના જોશો એ ચાંદની માં શું છે પ્રેમીને પ્રેમ કોઈ પૂછે એ નૈનો માં શું છે શું છે શું છે अरे तारा नयन देखे मने मारू हृदय नाची उठे આમ ના કરો બેસી જશે જાઓ જાઓ સાવ જુઠ્ઠા केम केम કેમ શું केम के नैनो માં હું છું હૈયા માં તું છે નૈનો માં હું છું હૈયા માં તું છે નૈનો માં હું છું હૈયા માં તું છે નૈનો માં હું છું હૈયા માં તું છે આ બધા કલાકારો પાછા શીઘ્ર કવિઓ હતા કડીઓ જોડતા જાય અને લંબાવતા જાય પણ આપણને કામ લાગે એવી કડી એક આ છે કે નાટક નવું જોયા પછી પ્રેક્ષક ઘરે જઈ ગણગણે શું ગણગણે બીજું શું ગણગણે અગાસીમાં ઊભા ઊભા અરે પણ અગાફીમાં ઊભા ઊભા ફૂ સુસુ નહીં એહે. ડા 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 અર્વાચીન નાટક કંચન કરશે ગામને કંચન લેખક કવિ સૌમ્ય જોશી ગામમાં બિન અનામત સીટ પર સરપંચની ચૂંટણી લડવા માટે કંચનબેન ઊભા રહે છે અત્યાર સુધી જે સરપંચ બનતો આવ્યો છે એ કઈ ગાંજો જાય મોલ્લે મોલ્લે ગલીએ ગલીએ દારૂના પીપળા ઠાલવી દીધા સિચ્યુએશન આવી છે સાંભળો અરે રે જો લે જો રે લેજો રે લેજો 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 રે લેજો રે લેજો
અકળા બાનું નહીં. અરે પીજો પીજો રે પીજો રે પીજો 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 રે પીજો રે પીજો. અકળા બાનું નહીં. બિલકુલ નહીં, બિલકુલ નહીં. આમાં લાયા તમારા માટે ચારનો. તમારા માટે ચારનો. આમાં લાયા તમારા માટે ચારનો. તમારા માટે ચારનો. યસ મૌડોને અસ મૌડોને એ પહેલી ધારનો. અસલ મહુડોને એ પહેલી ધારનો. યસ મૌડોને એ પહેલી ધારનો. અસલ મહુડોને એ પહેલી ધારનો. તોય જો ખૂટ ને તોય જો ખૂટ અલ્યા સીધો ખૂટે ને તોય જો ખૂટે ને તો અમી લાઈ બીજો બીજો રે બીજો રે બીજો. અકળા બાનો નહીં. બિલકુલ નહીં. બીજો રે બીજો. મુછા બાનો નહીં. બીજો બીજો રે બીજો લે બીજો હા. બીજો લે અલ્યા બીજો બીજો રે બીજો. અકળા બાનો નહીં. બિલકુલ નહીં. હવે શું કહું છું? ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર. લિટલ મુંબઈમાં નાટકો જોવા માટે આ જૂની રંગભૂમિના વોરાજીઓ ખૂબ જતા અને એમને રાજી રાખવા માટે કદાચ આ ગીત લખાયું હશે, ગવાતું હશે. એટલે વોરાઓની બોલીમાં, વોરાઓની ભાષામાં એકમાત્ર ઉપલબ્ધ ગીત તે આ છે. અલી હુરબૈની માં, અલી હુરબૈની માં, જોને પેલો વર ઘોરે ચરો. અલી હુરબૈની માં, અલી હુરબૈની માં, જોને પેલો વર ઘોરે ચરો. અલી હુરબૈની માં, અલી હુરબૈની માં, જોને પેલો વર ઘોરે ચરો. અલી હુરબૈની માં, અલી હુરબૈની માં, જોને પેલો વર ઘોરે ચરો. ઘોરે ચરો, ઘોરે ચરો, ઘોરે ચરો. અલી હુરબૈની માં, અલી હુરબૈની માં, જોને પેલો વર ઘોરે ચરો. અલી હુરબૈની માં, અલી હુરબૈની માં, જોને પેલો વર ઘોરે ચરો. રજાક વાલાએ એવું બેન્ડ વગાડ્યું. એવું તો કેવું બેન્ડ વગાડ્યું? અરે રજાક વાલાએ એવું બેન્ડ વગાડ્યું કે કુટરો બચારો ભરકો, કે કુટરો બચારો ભરકો. અલી હુરબૈની માં, અલી હુરબૈની માં, જોને પેલો વર ઘોરે ચરો. અલી હુરબૈની માં, અલી હુરબૈની માં, જોને પેલો વર ઘોરે ચરો. એ વાહ વાહ ડોલીડા.
બચારો એવો રે ભડકો. એવો તો કેવો ભડકો અરે કૂતરો બચારો એવો રે ભડકો કે ઘોડાના પગમાં ગરો, કે ઘોડાના પગમાં ગરો. અલી હુરબૈની માં, અલી હુરબૈની માં, જોને પેલો વર ઘોરે ચરો. અલી હુરબૈની માં, અલી હુરબૈની માં, જોને પેલો વર ઘોરે ચરો. ઘોરો ગધારીનો એવો રે ભડકો. એવો તો કેવો ભડકો એ ગધારીના ખબરની. અરે ઘોરો ગધારીનો એવો રે ભડકો કે વરતો ઉથલી પરો. ઓ બાપા રે કે વરતો ઉથલી પરો. અલી હુરબૈની માં, અલી હુરબૈની માં, જોને પેલો વર ઘોરે ચરો. અલી હુરબૈની માં, અલી હુરબૈની માં, જોને પેલો વર ઘોરે ચરો. એટલામાં પોલીસ દાદા આયા. એટલામાં પોલીસ દાદા આયા. એટલામાં પોલીસ દાદા આયા ને ઢગરે દંગોરો ધરો. મારા ઢગરાની ઢગરી કરી બાપા કે ઢગરે ડંગોરો ધરો. અલી હુરબૈની માં, અલી હુરબૈની માં, જોને પેલો વર ઘોરે ચરો. અલી હુરબૈની માં, અલી હુરબૈની માં, જોને પેલો વર ઘોરે ચરો. ઘોરે ચરો, ઘોરે ચરો, ઘોરે ચરો. ખૂબ સુંદર સરસ ઓડિયન્સ મળ્યું. ખૂબ આનંદ થયો. અમને પણ ગાવામાં ખૂબ આનંદ પડ્યો. રિધમ ઉપર કીર્તન ઘારે ખાન, એકમાત્ર વાદ્ય હાર્મોનિયમ પર કમલેશભાઈ ચૌહાણ. બાકીની ઓળખાણ માસ્ટર અશરફ ખાને જેણે આપણી સમક્ષ રજૂ કર્યા અને આપણે ફરી ફરી એ કર્યા એ પ્રિયાંક ઉપાધ્યાય, જેના સુરીલા કંઠે મોતીબાઈથી માંડીને બહુ બધા કલાકારોને આ મંચ પર જીવતા કર્યા હેતલ મોદી. પીયુ પહેલી પેસેન્જરમાં આવજો અને પીયુ પહેલી પેસેન્જરમાં આવજો બબ્બે અવાજમાં જે ગાઈ શકે છે એવા જીગર શાહ. પરકશનમાં સપોર્ટ પર તરુણ યોગી. મેલ કોરસ અને જેમણે બંને એક એક ગીતો આપણી સમક્ષ રજૂ કર્યા. તું તો છોડી દે આવા તોફાન અને તમે જોજો સૌ છોકરી ને છોરા એવા માનવ અને શુભમ. ફિમેલ કોરસ મૈત્રી, હર્ષિકા, નીતાબહેન. અને આટલું બધું રિસર્ચ કરીને વાતો સાથે રસમય રજૂઆત જેણે કરી અને બધાને 2 કલાક જેમણે જકડી રાખ્યા એવા ગુજરાતના નાટ્યવિદ વરિષ્ઠ કલાકાર શ્રી રાજુ બારોટ. અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ પરેશ વ્યાસ અને મલ્હારભાઈનો. એ ઉપરાંત અહીંના આયોજકો ભારત કુળનું જેણે આયોજન કર્યું છે એ સર્વનો ખૂબ ખૂબ આભાર. અમને ખૂબ મજા આવી આપની સમક્ષ આ પ્રસ્તુતિ આપીને. ધન્યવાદ. શુભરાત્રિ. શુભરાત્રિ.